નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટના વ્હીલ ઉપર આવેલ એક ઓરલ જજમેન્ટ વિશેની જાણકારી મેળવશું. આ જજમેન્ટનું નામ છે ભૂપેન્દ્ર ભગાભાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને બીજાઓ. નામદાર ગુજરાત હાઈકોર્ટના 2024ની R/સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 11,612 આ ચુકાદાની તારીખ છે 8/8/2024. આમાં એવું હતું કે અરજદારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા પસાર કરવામાં એટલે કે આપવામાં આવેલ આદેશને પડકાર્યો હતો. આ કેસમાં મિલકતનો વિવાદ હતો. વાદી અને પ્રતિવાદી બંને ભાઈ બહેન હતા અને તેમના પિતાશ્રીનું અવસાન થયેલ. તેમના પિતાશ્રીનું અવસાન 9/12/2002ના રોજ થયેલ. આથી તેમની મિલકતના વારસ અંગે તેમની વચ્ચે વિવાદ ઊભો થયેલ. એક વારસદારે નોંધણી વગરના એટલે કે તારીખ 30/9/2000ના નોટરાઇઝ વસિયતનામાના આધારે મિલકતમાં પોતાનો હક દાવો રજૂ કર્યો હતો. જ્યારે બીજા વારસદારને 135Dની નોટિસ મળ્યા બાદ તેમના દ્વારા મૃત્યુ પામનાર તેમના પિતા દ્વારા તેમને કરી આપવામાં આવેલ તારીખ 13/7/1987ના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી નોંધણી થયેલ વ્હીલ દ્વારા પોતાનો દાવો અને વાંધો રેવન્યુ ઓથોરિટી સમક્ષ રજૂ કરાયેલ હતો. આથી સક્ષમ રેવન્યુ સત્તાવાળાઓએ બિન નોંધાયેલ વ્હીલને આધારે મિલકતની નોંધણી કરવાનો આદેશ એટલે કે નોંધ પાડવાનો આદેશ કર્યો હતો. આથી તેની સામે અરજદારે હાઈકોર્ટમાં અપીલ કરી એવી દલીલ કરી હતી કે રિવિઝનલ ઓથોરિટી અને કલેક્ટર દ્વારા નોંધણી વગરના વસિયતનામાના આધારે મિલકતની નોંધણી કરવાનો આદેશ ખોટો હતો. હાઈકોર્ટે સંદર્ભિત રેવન્યુ ઓથોરિટીના આદેશો અને આ અંગેના કાયદાની સમીક્ષા કરીને મુખ્ય મુદ્દામાં એવું જણાવ્યું હતું કે આ જે અરજદાર છે તેની પાસે નોંધાયેલું વ્હીલ હોવા છતાં તેણે તેના આધારે મિલકતની નોંધણી માટે અરજી કરી ન હતી. રેવન્યુ અધિકારીને રજૂ કરેલ વસિયતનામું ભલે તે નોંધણી વગરનું હોય તેના આધારે મિલકતની નોંધણી કરી, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. રેવન્યુ અધિકારીઓ પાસે વસિયતનામાની માન્યતા નક્કી કરવાની સત્તા નથી. તેમણે ફક્ત રજૂ કરેલા દસ્તાવેજના આધારે નોંધણી કરવાની હોય છે. અરજદારે નોંધાયેલ વસિયતનામાના આધારે મિલકતની નોંધણી માટે અરજી કરી ન હતી અને ન તો તેણે નોંધણી વગરના વસિયતનામાને
સિવિલ કોર્ટમાં પડકાર્યું હતું. કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે નોંધાયેલ અને નોંધણી વગરના વસિયતનામાની માન્યતા કાયદામાં નોંધાયેલ વસિયતનામાને વધુ માન્યતા આપવામાં આવે છે, પરંતુ નોંધણી વગરનું વસિયતનામું પણ ચોક્કસ સંજોગોમાં માન્ય ગણી શકાય છે અને રેવન્યુ અધિકારીઓએ રજૂ કરેલ વસિયતનામાના આધારે નોંધણી કરવાની હોય છે. જ્યાં સુધી સિવિલ કોર્ટ દ્વારા તેમાં કોઈ દખલ કરવામાં ન આવે. અને કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે અરજદારે પોતાના નોંધાયેલ વસિયતનામાના આધારે મિલકતની નોંધણી માટે કોઈ પગલાં લીધા નથી, જે તેને લેવા જોઈતા હતા. વળી કોર્ટે એવું પણ કહ્યું કે વસિયતનામાની માન્યતા ચકાસવી એ રેવન્યુ અધિકારીઓનું કામ નથી. જો સિવિલ કોર્ટ દ્વારા કોઈ દખલ ન કરવામાં આવે તો રેવન્યુ અધિકારીઓએ રજૂ કરેલ વસિયતનામાને અમલમાં મૂકવાની ફરજ છે. આમ કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે રેવન્યુ અધિકારીઓએ કાયદા મુજબનું કામ કર્યું હતું અને અરજદારે પોતાના હક માટે યોગ્ય પગલાં લીધા ન હતા. આથી અરજદારની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આથી આપણે આ જજમેન્ટનો એવો ફલિતાર્થ કાઢી શકીએ કે મહેસૂલી સત્તાવાળાઓ પાસે વસિયતનામા જેવા કાનૂની દસ્તાવેજોની માન્યતા નક્કી કરવાનો અધિકાર નથી. મહેસૂલી સત્તાવાળાઓએ દસ્તાવેજની પ્રકૃતિ જોઈ તેના પર યોગ્ય અસર કરવાની હોય છે. દસ્તાવેજના સારને સમજવાનો પ્રયાસ કરવાનો નથી. એટલે કે મહેસૂલી સત્તાવાળાઓ પાસે કાનૂની દસ્તાવેજોની માન્યતા નક્કી કરવાનો અધિકાર નથી. તેઓ જજમેન્ટમાંથી ફલિતાર્થ નીકળી શકે તેમ કહી શકાય. ટૂંકમાં આપણે આ જજમેન્ટનો અર્થ સમજીએ તો અરજદાર દ્વારા અનરજિસ્ટર નોટરાઇઝ વિલને સિવિલ કોર્ટમાં પડકારવું જોઈતું હતું. તે તેને પડકાર્યું ન હતું, કારણ કે દસ્તાવેજ સાચો છે કે ખોટો હશે તે કાયદા માન્ય છે કે નહીં તે અંગેનો નિર્ણય કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે, રેવન્યુ સત્તાવાળાઓને નહીં. આથી આ ભૂલ અરજદારને નડી ગઈ. મિત્રો, આ જે જજમેન્ટ છે એ ઓરલ જજમેન્ટ છે, એટલે કદાચ ઘણા લો જજમેન્ટમાં જે બુક આવે છે લો જજમેન્ટ અંગેની તેમાં ન પણ છપાયું હોય, તેમજ તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો તો પણ તમને ન મળી શકે. તો આ જજમેન્ટ તમારે મેળવવું હોય તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આરટીઆઈ કરી તમે મેળવી શકો. તેમજ કોઈ એડવોકેટ શ્રી મારફતે આપ
આ જજમેન્ટની કોપી મેળવી શકો. તો મિત્રો, મારું આ જજમેન્ટ આપને ગમ્યું હોય, આ જજમેન્ટની વિગતો ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો તથા તમારા મિત્ર વર્તુળમાં તેને ફોરવર્ડ કરજો તથા ખાસ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.